સાસુ આઉટ ઓફ ડેટ લાગે. આજની અપ ટુ ડેટ વહુને સાસુ આઉટ ઓફ ડેટ લાગે. એક દીકરી માથે હુંડો લઈને ઉપર બાને બેહાડ્યા હતા. એટલે જોઈને એમ થયું કે નહીં, સાક્ષાત સતયુગ આવી ગયો બાપ. માથે ઊંડો હતો, એની અંદર બા બેઠા હતા. એટલે મેં કીધું, બેન કોણ તમારા બા છે? કે ના રે ના. તો મેં કહું કોણ થાય તમારે? કે મારા હાહુમાં છે, આ ઉપર બેઠા નહીં. મેં કહું તમારા સાસુમાને તમે જાત્રા કરાવવા લઈ જાવ છો? કે નહીં ભાઈ, એવું કાંઈ છે નહીં. તો એ બેને મને કેવો જવાબ આપ્યો ખબર માતાઓ? એ કે આ મારા સાસુમાં છે ને, હું કકડાટ કાઢવા જાઉં છું. આજે કાળી ચૌદશ છે ને, તો હું કકડાટ કાઢવા જાઉં છું. શું સાસુ કકડાટ છે? કારણ કે આનું આ સંતાન જેવું જોશે ને એવું કરશે. તમારા સંતાનને તમારે પગે લગાડવો હશે ને, તો પહેલા તમારા મા બાપને પગે લાગવું પડશે. તમારા સંતાનને જો તમારે સેવા કરાવી હશે ને, તો તમે પહેલા તમારા મા બાપની સેવા કરવી પડશે. કારણ કે આનું આ સંતાન જેવું જોશે ને એવું કરશે. એક આવી રીતના પ્રોગ્રામ ચાલુ હતો, મા બાપને ભૂલશો નહીં. એક દીકરાના મગજમાં વાત બેહી ગયું. તરત જ એના પપ્પાને જઈને પગે લાગવા ગયો ને, એટલે એના પપ્પાએ કીધું, કેમ ભાઈ? કે પપ્પા મારે તમને પગે લાગવું છે. તો કે કેમ? કે હું મા બાપને ભૂલશો નહીં પ્રોગ્રામ સાંભળીને આવ્યો ને મારી બુદ્ધિ ઠેકાણે આવી ગઈ બાપ. તો કે દીકરા 10 મિનિટ સાઈડ ઉપર બેસ. દીકરાને સાઈડમાં બેસાડીને એના પિતા ઓરડાની અંદર ગયા. ઓરડાની અંદર તો ગયા અને 20 મિનિટ પછી પાછા આવ્યા. કે પપ્પા મારી 20 મિનિટ શું કામ બગાડી? પપ્પા મારી 20 મિનિટ શું કામ બગાડી? કે બેટા મેં તારી 20 મિનિટ નથી બગાડી. દીકરા મેં તારી 20 મિનિટ નથી બગાડી, પણ મારી 60 વર્ષની ઉંમર સુધારી લીધી હો મેં. તો કે કેમ? તું મને પગે લાગવા આવ્યો ને? તો કે હા, મારા મા બાપ મારા ઓરડાની અંદર હતા, ત્યાં હું પગે લાગી આવ્યો. હવે તું મને પગે લાગી શકે છે. જો તમારા સંતાનને તમે પગે લગાડવા છે ને, તો પેલા લાયક બનવું પડશે બાપ. કારણ કે આનું આ સંતાન જેવું જોશે એવું કરશે. ઈ માનવું ભૂલશો નહીં. ત્યારે મારો પુનિત પારસ શું કહે છે?